નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર. તો મિત્રો, વિજ્ઞાન અને ટેકનોલોજીના ધોરણ 5 થી 10 ના જે પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો પૂછાય છે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર, તો આ સિરીઝની અંદર આપણે ભાગ 9 ની અંદર પ્રશ્ન 401 થી 450 સુધીના પ્રશ્નો અને તેના જવાબ છે આપણે જાણીશું. તો મિત્રો, હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમે નવા વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે જાણ થઈ શકે. અને જો મિત્રો તમને વિડીયો પસંદ હોય તો પ્લીઝ એક લાઇક કરી અને તમે તમારા મિત્રોને શેર જરૂર કરો. તો ચાલો જોઈએ પ્રશ્ન 401. કરોડ સ્તંભ શેની બનેલી હોય છે? તો કરોડ સ્તંભ છે એ કશેરુકાની બનેલી હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કરોડરજ્જુનું રક્ષણ કોણ કરે છે? તો કરોડરજ્જુનું રક્ષણ છે કરોડ સ્તંભો કરતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કરોડ સ્તંભમાં કેટલા હાડકાઓ આવેલા હોય છે? તો કરોડ સ્તંભની અંદર કુલ 33 હાડકા આવેલા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાથ અને પગમાં કેટલા હાડકાઓ આવેલા છે? તો હાથ અને પગની અંદર 30 હાડકાઓ આવેલા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સામાન્ય રીતે મનુષ્યના શરીરમાં કુલ કેટલા હાડકાઓ આવેલા હોય છે? તો સામાન્ય રીતે મનુષ્યના શરીરની અંદર કુલ 213 જેટલા હાડકાઓ આવેલા હોય છે. નેક્સ્ટ, પેશીઓનો સમૂહ જે સંકોચન થઈ શકે અને શિથિલ થઈ શકે કે હલનચલન કરી શકે તેવી સ્થિતિને જાળવી શકે છે તેને શું કહેવાય છે? તો પેશીઓનો સમૂહ જે હલનચલન થઈ શકે, સંકોચાય, જે આવી સ્થિતિ જાળવી રાખે છે તેને સ્નાયુઓ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જુદા જુદા સ્નાયુઓ મળી અને શેની રચના કરે છે? તો જુદા જુદા સ્નાયુઓ મળી અને સ્નાયુ તંત્રની રચના કરે છે. નેક્સ્ટ, સ્નાયુઓના કયા બે પ્રકારો પડે છે? તો સ્નાયુઓના બે પ્રકારો પડે છે, એક ઈચ્છાવર્તી સ્નાયુ અને એક સ્વયંવર્તી સ્નાયુ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઈચ્છાવર્તી સ્નાયુ કોને કહેવાય? તો ઈચ્છાવર્તી સ્નાયુ કે જે સ્નાયુઓનું નિયંત્રણ આપણે કરતા હોઈએ છીએ તેને ઈચ્છાવર્તી સ્નાયુ કહેવામાં આવે છે. અને સ્વયંવર્તી સ્નાયુ કોને કહેવામાં આવે? નેક્સ્ટ ક્વેશ્ચન છે, તો સ્વયંવર્તી સ્નાયુ એને કહેવામાં આવે છે જેના પર આપણું નિયંત્રણ ન હોય ને આપમેળે છે એ હલનચલન કરી શકતા હોય છે, તો તેને સ્વયંવર્તી સ્નાયુ કહેવામાં આવે છે. નેક્સ્ટ, કેવા પદાર્થો વાતાવરણમાં ઉષ્મા ગુમાવે છે? તો ગરમ પદાર્થો છે એ વાતાવરણની અંદર પોતાની ઉષ્મા છે એ ગુમાવે છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન આવે કે કેવા પદાર્થો વાતાવરણમાંથી ઉષ્મા મેળવે છે? તો ઠંડા પદાર્થો છે એ વાતાવરણની અંદરથી ઉષ્મા મેળવે છે. નેક્સ્ટ, કોઈ પણ ઠંડાપણા કે ગરમપણાની માત્રાને શું કહેવામાં આવશે? તો કોઈ પણ પદાર્થની ઠંડાપણા કે ગરમપણાની માત્રાને આપણે તાપમાન કહેતા હોઈએ છીએ. નેક્સ્ટ, વસ્તુનું તાપમાન માપવા માટે શેનો ઉપયોગ થાય છે? તો વસ્તુનું તાપમાન માપવા માટે થર્મોમીટરનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તો થર્મોમીટરમાં શેનો ઉપયોગ થાય છે? તો થર્મોમીટરની અંદર પારો અને આલ્કોહોલનો ઉપયોગ થાય છે, જેના લીધે આપણે તાપમાન જાણી શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, સામાન્ય રીતે તાપમાન કયા એકમમાં માપવામાં આવે છે? તો સામાન્ય રીતે તાપમાન છે સેલ્સિયસની અંદર માપવામાં આવે છે, જે તાપમાનનો એકમ પણ કહી શકાય છે. નેક્સ્ટ, પારો એ શું છે? તો મિત્રો, પારો એ એક પ્રકારનું પ્રવાહી ધાતુ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ડિગ્રીને સેલ્સિયસમાંથી ફેરનહીટમાં ફેરવવાનું સૂત્ર કયું છે? તો ડિગ્રીને સેલ્સિયસમાંથી ફેરનહીટની અંદર ફેરવવાનું સૂત્ર છે F બરાબર 1.8 સેલ્સિયસ પ્લસ 32. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન, ફેરનહીટમાંથી સેલ્સિયસમાં ફેરવવાનું સૂત્ર કયું છે? તો ફેરનહીટમાંથી સેલ્સિયસમાં ફેરવવાનું સૂત્ર સેલ્સિયસ બરાબર -32 પ્રતિ 1.8. નેક્સ્ટ, સામાન્ય રીતે તંદુરસ્ત વ્યક્તિના શરીરનું તાપમાન કેટલું હોય છે? તો સામાન્ય રીતે તંદુરસ્ત વ્યક્તિના શરીરનું તાપમાન 98.6 ફેરનહીટ અથવા 37° સેલ્સિયસ હોય છે. નેક્સ્ટ,
જે તાપમાને ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે તો આ તાપમાને પદાર્થનું શું કહેવાય છે? તો જે તાપમાને ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે આવા તાપમાનને પદાર્થનું ગલનબિંદુ કહેવામાં આવે છે. નેક્સ્ટ, ઉદ્યોગોના કારણે કયા કયા વાયુઓ હવામાં પ્રદૂષણ ફેલાવે છે? તો ઉદ્યોગોના કારણે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન સલ્ફાઇડ, જે આ બધા વાયુ છે પ્રદૂષણ ફેલાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વાતાવરણમાં કયા વાયુઓને લીધે એસિડ વર્ષા થાય છે? તો વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ આ બંને વાતાવરણની અંદર ખૂબ વધારે પ્રમાણમાં હોય તો એસિડની વર્ષા થાય છે. નેક્સ્ટ, એસિડ વર્ષામાં કયા કયા એસિડ હોય છે? તો એસિડ વર્ષાની અંદર સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પીયુસી એટલે શું? તો પીયુસી એટલે પોલ્યુશન અંડર કંટ્રોલ, જેને ટૂંકમાં પીયુસી કહેવામાં આવે છે, અથવા તો પીયુસી નું પૂરું નામ શું છે એવું પણ પૂછાઈ શકે છે. તો પોલ્યુશન અંડર કંટ્રોલ. નેક્સ્ટ, હવામાં પ્રદૂષણ માપવા માટે કયા એકમનો ઉપયોગ થાય છે? તો હવાની અંદર પ્રદૂષણ માપવા માટે ppm નો ઉપયોગ થાય છે, એટલે કે પાર્ટ પર મિલિયન. નેક્સ્ટ ક્વેશ્ચન, સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો સૂર્યની સૌથી નજીકનો ગ્રહ બુધ છે. નેક્સ્ટ, સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? તો સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ છે શુક્ર. નેક્સ્ટ, કયા ગ્રહને લોકો સવારનો તારો પણ કહે છે? તો શુક્રને ઘણા બધા લોકો છે સવારનો તારો તરીકે પણ ઓળખતા હોય છે. નેક્સ્ટ, કયા ગ્રહને આંતરિક ગ્રહો કહેવામાં આવે છે? તો બુધ અને શુક્રને આંતરિક ગ્રહો કહેવામાં આવે છે. નેક્સ્ટ, લાલ રંગનો ગ્રહ કયો ગ્રહ છે? તો લાલ રંગનો ગ્રહ છે એ મંગળ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે ગુરુ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુરુ પૃથ્વી કરતા કેટલો ગણો મોટો છે? તો ગુરુ છે એ પૃથ્વી કરતા 1400 ગણો મોટો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સૌરમંડળના તમામ ગ્રહો કરતા કયા ગ્રહનું ગુરુત્વાકર્ષણ બળ સૌથી ઓછું છે? તો સૌરમંડળની અંદર તમામ ગ્રહો કરતા સૌથી ઓછું ગુરુત્વાકર્ષણ બળ ગુરુનું છે. નેક્સ્ટ, સૌથી સુંદર ગ્રહ કયો છે? તો સૌથી સુંદર ગ્રહ છે શનિ છે. નેક્સ્ટ, ગ્રહોની આસપાસ ફરતા અવકાશીય પદાર્થને શું કહેવામાં આવે છે? તો ગ્રહોની આસપાસ ફરતા અવકાશીય પદાર્થને ગ્રહોના ઉપગ્રહો કહેવામાં આવે છે. દાખલા તરીકે પૃથ્વીનો ઉપગ્રહ છે એ ચંદ્ર છે, જે પૃથ્વીની આસપાસ ભ્રમણકક્ષા કરે છે. નેક્સ્ટ, પૃથ્વીનો ઉપગ્રહ કયો છે? તો પૃથ્વીનો ઉપગ્રહ છે ચંદ્ર છે. નેક્સ્ટ, કયા ગ્રહો વચ્ચે લઘુ ગ્રહોનો પટ્ટો આવેલો છે? તો મંગળ અને ગુરુ ગ્રહની વચ્ચે લઘુ ગ્રહોનો પટ્ટો આવેલો છે. નેક્સ્ટ, પૂંછડીયા તારા તરીકે કોણ ઓળખાય છે? તો પૂંછડીયા તારા તરીકે ધૂમકેતુઓ ઓળખાય છે. નેક્સ્ટ, ધૂમકેતુઓ કયા વાદળોમાંથી છૂટા પડેલા છે? તો ધૂમકેતુ છે ઉર્ટનના વાદળોમાંથી છૂટા પડેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હેલી નામના ધૂમકેતુનો આવર્તકાળ લગભગ કેટલો હોય છે? તો હેલી નામના ધૂમકેતુનો આવર્તકાળ 76 વર્ષનો હોય છે. નેક્સ્ટ, ખરતા તારાઓ તરીકે કોણ ઓળખાય છે? તો ખરતા તારાઓ તરીકે ઉલ્કાઓ છે ઓળખાય છે, જેને ખરતા તારા કહેવામાં આવે છે. નેક્સ્ટ, પર્યાવરણના જે ઘટકો સજીવ છે આ ઘટકોને શું કહેવામાં આવે છે? તો પર્યાવરણમાંના જે ઘટકો સજીવ છે આવા ઘટકોને જૈવિક ઘટકો કહેવામાં આવે છે, અને પર્યાવરણના જે ઘટકો અસજીવ છે તેને અજૈવિક ઘટકો કહેવામાં આવે છે. નેક્સ્ટ, ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે વાઘ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? તો ગુજરાતનું રાજ્ય પ્રાણી સિંહ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, દુનિયાનું સૌથી ઊંચું સસ્તન પ્રાણી કયું છે? તો દુનિયાનું સૌથી ઊંચું સસ્તન પ્રાણી છે જીરાફ છે. નેક્સ્ટ, સમગ્ર ભારતનું કદમાં સૌથી મોટું પક્ષી કયું છે? તો સમગ્ર ભારતની અંદર કદમાં સૌથી મોટું પક્ષી સારસ છે, એટલે કે ફ્લેમિંગો. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પક્ષીને સફાઈના કામદાર તરીકે ઓળખવામાં આવે છે? તો ગીધ જે છે તેને સફાઈના કામદાર તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, વિશ્વ ચકલી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
તો વિશ્વ ચકલી દિવસ 20 માર્ચે ઉજવવામાં આવે છે. નેક્સ્ટ, કઈ માછલીને કલ્પમત્સ્ય તરીકે ઓળખવામાં આવે છે? તો શાર્ક માછલી છે તેને કલ્પમત્સ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો દોસ્તો આ હતા વિજ્ઞાન અને ટેકનોલોજીના પાઠ્યપુસ્તક ધોરણ 5 થી 10 ના આધારિત જે પ્રશ્નો પૂછાય છે એ. જો મિત્રો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવો.